સમાચાર વડોદરામાંથી કે જસાવલી પાલિકાનું વધુ એક કૌભાંડ સામે આવ્યું। કોઈ પણ ટેન્ડર વગર સરકારી જગ્યામાં કોમ્પ્લેક્સ ઊભું કર્યાનો આક્ષેપ છે। કોમ્પ્લેક્સ બનાવી ₹95 લાખ જેટલી માતબર રકમ ઉઘરાવ્યાનો આરોપ છે। દુકાન દીઠ 3.5 લાખ વસૂલ્યા। દુકાનદારોની પાવતી ન આપી। વિરોધ પક્ષના આક્ષેપ બાદ ધારાસભ્ય કેતન ઇનામદારનો લૂલો બચાવ। કોન્ટ્રાક્ટર દ્વારા દુકાન બનાવી આપવાનું ધારાસભ્યનું રટણ છે। દુકાનો સાથે મનપાને કોઈ લેવા દેવા ન હોવાનો પણ દાવો કર્યો છે। જુઠ્ઠાણાનો પર્દાફાશ કરતા દસ્તાવેજો સામે આવ્યા। સાવલી પાલિકાએ દુકાનદારો પાસે કરાવેલા સંમતિ કરાર પણ સામે આવ્યા છે। નગરપાલિકાના સભ્ય તરીકે કોઈનો સંપર્ક કર્યો ત્યારે અમારી પાસે એવો દસ્તાવેજ આવ્યો, પુરાવો આવ્યો કે ભાઈ એ લોકો માસિક ₹2500 ભાડું લેવાનું નક્કી કરેલું છે। જો કોન્ટ્રાક્ટર જ બનાવ્યું હોય તો પછી ભાડું કેવી રીતના ઉઘરાઈ શકે નગરપાલિકા? આ જગ્યા કોની છે? આ જગ્યા શ્રી સરકારની છે ને રસ્તા પૈકીની ખરાબો છે। અમારા ધ્યાને તો ક્યારે આવ્યું કે જ્યારે આ પૈસા એ લોકોએ ઉઘરાયા છે, કોઈ પૈસા ઉઘરાયા નતા, દુકાનનું લોકાર્પણ કર્યું એના 2 દિવસ પહેલા પૈસા લેવામાં આવે ત્યારે અમને ખબર પડી કે આ લોકોએ 3.5 લાખ રૂપિયા। પાલિકાના વિરોધ પક્ષના નેતા હસુ પટેલનો આરોપ છે કે જગ્યા સરકારની છે, નગરપાલિકાની નથી। તેમ છતાં તેના પર કોમ્પ્લેક્સ બનાવી 27 દુકાનો ચણી દેવાઈ છે। દસ્તાવેજમાં પણ બીજા પક્ષકાર તરીકે સાવલી નગરપાલિકા હોવાનો ઉલ્લેખ છે અને સોગંદનામામાં મહિને 2500 જેટલું ભાડું વસૂલવાની પણ વાત કરાઈ છે। ધારાસભ્ય કેતન ઇનામદાર ખુદ આ કોમ્પ્લેક્સના ઉદ્ઘાટનમાં ગયા હતા। જો કે તેમનો દાવો છે કે દુકાનદારો વર્ષોથી તે જગ્યા પર હતા અને તેમને ત્યાં જગ્યા અપાઈ છે। 27 દુકાનદાર ત્યાં છે। 27 દુકાનદાર વર્ષોથી એટલે જ્યારથી એમના બાપ દાદા હતા ત્યારથી એ લોકો ત્યાં આગળ પોતાની રોજગારી મેળવે છે અને આ દુકાન નગરપાલિકા નથી બનાવી। આ દુકાન માત્ર ને માત્ર 27 દુકાનદારો પોતે બનાવે છે। નગરપાલિકાને કોન્ટ્રાક્ટરે લીધા છે અને તમે કહેતા હોય તો એ 27 દુકાનદારોની જોડે બેસીને ફરી આટલી પત્રકાર